तो गाइस હું તમને आज वस्तु बतावीश पहाड़ी लाइफ विषय एक बात कहीश। ये है पहाड़ी लाइफ। देखो ये दो दीदी है, ये ऐसे गाय का घास ले जाती है कट करके ऐसे में, ये पूरे पर्वत पे ऐसे निकल के करती है। ये दोनों दीदी है, ये ऐसे करती है पहाड़ी लाइफ में। ऐसे गाय के खाने के लिए ऐसे पत्ते ले मेहनत करती है, गाय को खिलाने के लिए पत्ते सुबह से काटने आ जाती है। तो ये दीदी मुझे बहुत अच्छी लगी, हमने इनके साथ फोटो खिंचवाई है। बहुत अच्छा लगा आपसे मिलकर हम लोगों को। आप लोग बहुत ज्यादा मेहनत करते हैं, ध्यान रखते हैं गाय का, तो थैंक यू, वेलकम। हाँ तो તમને સારી એવી અફોર્ડેબલ પ્રાઇસમાં મળે એવી રૂમ બતાવવાની, તો આ છે અમારી હોટલ ને આમાં હું તમને હમણાં મારો રૂમ બતાવીશ। અને અહીંયાથી પહેલા તમે જોઈ લ્યો, આપણે આ દાદર ઉતરીને નીચે આવ્યા તો આખું માઉન્ટેન્સના પર્વત, ઓલા લીલા પર્વત બધું જ દેખાય છે। સ્પેશિયલ આપણું મંદિર સાવ નજીક છે, 300 કદમ જ ચાલવા પડે એમ છે। અને તો ચાલો તમને અહીંયા છે ને સુવિધા પણ બધી સારી છે, તમને બતાવી દઉં। ચાલો આ છે અમારો હોટેલનો રૂમ। જોઈ શકો છો, 2 બેડ આવશે અને 2 કપલ રોકાઈ શકે એમ છે। અને જોરદાર હોટલ છે અને એકદમ સરસ એટલે સરસ। આ મિરર સ્ટેન્ડ છે, વોશરૂમમાં બધું વ્યવસ્થિત છે। અને અહીંયા ગીઝરની સુવિધા પણ છે, ગરમ પાણીની સુવિધા છે। અને બાલ્કનીમાં વ્યૂ જોરદાર છે, તમે જોઈ શકો છો। બાલ્કનીમાં તો અદ્ભુત જ નજારો છે। અહીંથી તમને આખો આ જે વ્યૂ જોવા મળે ને, એ આ રૂમ સિવાય ક્યાંય જોવા નહીં મળે। જોરદાર વ્યૂ। عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة عندي لك رقصة قوية يا الحبيب اسمها الصبوحة خطبها نصيب مد يدك كنا بتعطيها كف وهز شتفك। તો ચાલો આપણે હવે નીકળી ગયા છીએ ઓખીમઠ ટુ રિટર્ન હરિદ્વાર। અને રસ્તાઓ તમે જોઈ શકો છો, આવતી વખતે એવા રસ્તા હતા, જાતી વખતે આ બાજુ હું બેઠી છું એટલે ખીણ આ બાજુ જ બધી આવશે। અને જો આખી ગ્રીન વેલી દેખાય છે ને આ છે કેદારનાથ જવાનો રસ્તો। પુલ ઉપર એકદમ મસ્ત રીલ બનાવી, પણ આપણે તો એક જ રીલ બનાવી હતી કેમ કે આપણને બહુ સરખું લાગતું નહોતું, ફીલ નહોતું, એટલે આપણે બેસી ઓખીમઠથી હવે પાછા હરિદ્વાર જઈએ છીએ। રસ્તામાં મેં ઘણા પ્લેસીસ લઈ લીધા અને હજી એકાદા 2 પ્લેસ લેશું, તમને આગળ બતાવતી। તો આપણી તબિયત થઈ ગઈ હતી ખરાબ, રસ્તામાં આપણને ઉલટી થવા માંડી હતી કેમ કે આપણે સવારે ભરપેટ નાસ્તો કર્યો હતો અને રિટર્નમાં આપણે રસ્તા ઉતરતા હોય ને એટલે પેટમાં વોમિટિંગ જેવું થાય એટલે ઉલટી થઈ, તબિયત બગડી ગઈ। કેટલા ગોળ નીચે ઉતરીને જંગલમાં ઉતરીને એમ આવાજ ઉદાન ચોટી ગયું સીટ ને કેમ કે કઈ આવ થઈને આગળ ગઈ બહુ જ ઘર પડ્યા નીચે ઉતરી એટલે બહુ મજા આવ્યો। આ ચક્કર ના પૈસા કરતા પૈસા તો ચક્કર માં તો ઘડીક જ બેહાડે, આમાં તો જાજી વાર મળે પણ મજા આવે છે। અને અત્યારે તો ગાઈસ હવે અમે વચ્ચે ધારી દેવી મંદિર આવ્યું હતું, ત્યાં અમે પાછું કાલા જ્યુસ પીધું હતું, એનું નામ છે મુરાસ, એ ફૂલ માંથી બને છે, જોરદાર જ્યુસ હતું, બહુ મજા આવી પીવાની। અને રિટર્ન માં ત્યારે નીકળ્યા તો પાછું પીધું અમે, અને અમે લીધું હોતા, મારે તો જાજુ બધું લઈ જાવ એટલો બધો સામાન છે એટલે એટલું તો પોસિબલ હતું, એટલે તો અમે 10 લીટર લીધું છે, અમને એટલું ભાવ્યું। તો ગુજરાતમાં સર્વિસ ન થતા ને તો હું તો ન્યાય મગાઈ લઉં, અને અમે પીધું એટલે એની વાત પૂછું, અમે તો 2-4 ગ્લાસ પી લીધું, બહુ સરસ આવે છે કાકાજુ। અને જે પણ મારી ઘરે આવશે ને બધાને મારે ઈ જ પાવાનું છે। નકશું જ્યુસ કેવું છે?
તો ગાઈઝ અત્યારે આપણે રસ્તામાં થઈ રિટર્ન જઈએ છીએ અને જો બધા બેઠા છે નાસ્તો આ નકશુભાઈ જો કોણ ખાઈને આખું મોડું જોવો નકશુનું અને અહીંયા જો અમે લાઈનમાં ઊભા છીએ આ તૈયારી કરે છે કેદારનાથની યાત્રા ચાલુ થઈ જશે 19 તારીખથી તો યાત્રીઓ માટે જો સુરક્ષિત રહી પથ્થર કઈ પડ્યા નહીં એટલે આ તો બધું કામ ચાલુ છે આખા રોડે બધે કામ ચાલુ છે એવી સરસ સુવિધા કરી દેવામાં આવે છે યાત્રાળુઓ માટે તમે જોઈ શકો છો અને અહીંયાનું વેધર પણ સારું છે પણ અહીંયા ઠંડી લાગે અહીંયા ગરમી નથી ઠંડી રાજુબેને નાસ્તો ચાલુ કર્યો તો આપણે અત્યારે આ ઋષિકેશનો બીજો રસ્તો છે ઋષિકેશ થી હરિદ્વાર જવાનો કેમ કે મેઇન રસ્તા ઉપર તો 4-વ્હીલની ટ્રાફિક જામ એટલે એટલું મોટું ટ્રાફિક જામ હતું અને મારે 7 વાગ્યા પહેલા આશ્રમ પહોંચવું હતું એટલે મેં મારા કેબ ડ્રાઈવર વિકાસ થાપાભાઈને કીધું કે ફટાફટ અમને હરિદ્વાર પહોંચાડો કેમ કે 7 વાગે આશ્રમમાં જમવાનું ચાલુ થઈ જાય ને આજે તો મારે છે ને ગુજરાતી ઘરનું જ જમવું છે એટલે તમે ગમે એમ કરીને મને 7 વાગે પહોંચાડો એને મને એટલો સપોર્ટ આપ્યો ને કે બેન તમને આજે જમ્યા વગર તો હું નહીં જ રાખો એટલે છે ને આ બીજો રસ્તો છે આ જંગલમાંથી આખો રસ્તો ઋષિકેશમાંથી નીકળે છે તો એટલો મજા આવી ને મેં કીધું કાંઈ વાંધો નહીં ફટાફટ તમે ગમે એમ કરી એમને પહોંચાડો જો આ બાજુમાં છે ને બધું નેચર વાળું વાતાવરણ છે ને આમાં જંગલી જાનવર પણ હોય છે એમ કહેતા હતા એ ભાઈ અને નીચે છે ને ગંગા એલી આવે છે ને આમાં રિવર રાફ્ટિંગ થાય છે તો છેટથી અમે જ્યાંથી નીકળ્યા ને તો ત્યાંથી તે આ રસ્તો પહોંચે ને ઋષિકેશ ત્યાં લગી રિવર રાફ્ટિંગ છે હું તમને આમ સાઈડમાં નથી બતાવી શકું એમને ત્યારે બતાવ બધા અંદર રિવર રાફ્ટિંગ વાળા બધી બોટો ચાલતી હોય ને બહુ મજા આવતી હતી જોવાની ને રિવર રાફ્ટિંગ એકવાર તો કરવું જ જોઈએ એમ આમાં મારા વિડીયોમાં પોસિબલ નથી બીજા નેક્સ્ટ બ્લોગમાં હું તમને બતાવીશ રિવર રાફ્ટિંગ વિશે કેમ કે ત્યારે અમે ઋષિકેશ આખું ફરવા જવાના છીએ અને અત્યારે તો મારે છે ને જમવાની ઉતાવળ છે મને બહુ જ મન છે આજે ગુજરાતી જમવાનું ને આ મોરબીનો આશ્રમ છે એમાં અમારે જમવાનું છે ને એકદમ કાઠિયાવાડી આપણા ઘર જેવું જમવાનું મળે તો ચાલો આપણે જો હમણાં છે ને ફટાફટ હરિદ્વાર પહોંચી જશું કેમ કે અહીંયા બિલકુલ ટ્રાફિક નથી તો ગાઈસ હવે આપણે ફાઇનલી હરિદ્વારમાં એન્ટ્રી લઈ લીધી છે અને આપણે પહોંચી ગયા છીએ હરિદ્વાર અને ગાઈસ આજે મારી થોડીક તબિયત બગડી ગઈ છે એટલે છે ને વચ્ચે બ્લોગ નથી બનાવ્યો કેમ કે વધારે છે ને રાઉન્ડ કરતું હતું તો મને વોમિટિંગ ને એવું થતું હતું અને આખા રસ્તામાં આવી રીતે ગોળ કરતું હતું તો આખા હિલું નતું એટલે બ્લોગ બનાવવો થોડો પોસિબલ નહોતો ફટાફટ અમે નીચે ઉતરી ગયા અને ચા નથી મળી ને એટલે માથું દુખે તો ચા નો ઇંતજામ આવો તમારે ખુદથી ઘરેથી શક્કર ભૂકી સબકું બધું લઈને આવવું પડે અને ખાલી દૂધ અહીંથી લઈને આપણે બનાવી લઈને આપણે ઓલી કેસ્ટ્રોલ આપણે આવે છે ને એ લઈને આવવાની અને આપણે ચા આપણી ખુદની પી શકીએ ચા તમને નહીં ફાવે કેમ કે હું ગુજરાતી હોઉં એટલે હું તમારો અનુભવ સમજી શકું આપણે ચા વગર ન હાલે ગુજરાતી ચા માટે ઇંતજામ કરવો પડે એટલે સરે ભારી થઈ ગયું છે મારું બહુ મોટો બ્લોગ તો આતો તો નહીં બને કે ત્યાં મેં ઓછું લીધું છે બ્લોગમાં અને આપણે જો અત્યારે હરિદ્વારમાં પહોંચવા આવ્યા છે હમણાં આપણે પહોંચી જશું આશ્રમ મમ્મીને કઈ ન થાય એ તો એમને બેઠા આવે બિંદાસ આ કાચુ બેન ને થોડીક વાર તો નીંદર આવે થોડીક વાર ખાવાનું હાલે બધું ચાલ્યા કરે નકશુભાઈ તો ઊંઘી ગયા છે આગળ લોહી પીધા થોડા ઘણા આ નોલું કર્યું પણ થઈ ગયો છે તો ચાલો હમણાં આપણા આગળ